થરાને વેપારી મથકનું બિરુદ તો ખરું. કાંગ્રેસ તાલુકાના વેપારી મથકનું બિરુદ ગણાતું થરામાં સર્વિસ રોડ ઉપરની બંને સાઈડ ટ્રાફિક સમસ્યાનો ક્યારે આવશે અંત? ફેરિયાઓ અડીંગો જમાવીને બેઠા છે. દબાણ દૂર કરવામાં નગરપાલિકા સદંતર નિષ્ફળ રહી અને ટ્રાફિક હલ કરવામાં થરા ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય રહી છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા શહેરમાં જાહેર રસ્તા ઉપર અડીંગો જમાવીને બેઠેલા અને દુકાન આગળ બેસાડી ભાડું વસૂલ કરતા દુકાનદારોએ શાકભાજીની હાટડીઓ લગાવી છે, જેના કારણે રાહદારીઓને ચાલવામાં ખૂબ જ તકલીફ ભોગવવી પડી રહી છે. કઈ વાર 108 એમ્બ્યુલન્સને પણ ત્યાંથી પ્રસાર થતા લગભગ 15 થી 20 મિનિટ જેટલો ટાઈમ નીકળી જતો હોય છે. આ થરાના દિયોદર રોડથી રૂની રોડ, ખારિયા રોડ, માર્કેટ નાળા, વાળીનાથ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા વકરી હોય તેવું લાગી રહ્યું છે. ચોયરસી વિસ્તારની વાત કરવામાં આવે તો શોપિંગ સેન્ટરો વાહન પાર્કિંગ વિના ઊભા કરી દેવાતા ખરીદી અર્થ આવતા વાહન ચાલકોને પાર્કિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે નગરપાલિકાએ મૌન ધારણ કર્યું હોય એવું લાગી રહ્યું છે. નેશનલ હાઈવેના બંને સર્વિસ રોડ ઉપર ફેરિયાઓ અડીંગો જમાવીને બેઠા છે, જેથી રોજે રોજ ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. થરા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા આ બાબતે રસ દાખવે અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ટ્રાફિક બાબતે પોલીસ સક્રિયતા દાખવે તેવો જનમત છે કે પછી તે જોવું રહ્યું. અહેવાલ જેડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા.